હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીશું ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાસ, એની અંદર પાઠ 4 દ્રષ્ટિ પારની સૃષ્ટિ, તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો વાતચીત આધારિત પહેલો પ્રશ્ન છે કે તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી અને શાની? તો જવાબ છે કે યાનમાંથી એક યાંત્રિક હાથ બહાર આવવા લાગ્યો હતો। હાથ લંબાતો જતો હતો। ઘણું કરીને જમીન ઉપરની માટી કાઢવાની એની યોજના હશે તેમ લાગતું હતું। આ વાતની અમને નવાઈ લાગી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, બીજા ગ્રહો પર જીવો હોય તો કેવા હોઈ શકે? તમારા વિચારો કહો। તો હજુ સુધી વિજ્ઞાનીઓને પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી। છતાં જો બીજા ગ્રહ પર જીવો હોય તો તેમની શરીર રચના આપણા કરતાં જુદી હોવી જોઈએ, કારણ કે અન્ય ગ્રહો પર ઓક્સિજન, વનસ્પતિ, પાણી હોવાનું પ્રમાણ નથી। તેથી તે જીવો સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવીને ખોરાક પાણી વિના જીવન જીવી શકે તેવી શરીર રચના ધરાવતા હોવા જોઈએ। ત્રીજો પ્રશ્ન છે કે છોટુની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત? તો જો છોટુની જગ્યાએ હું હોત તો લાલ બટન દબાવવાનું સાહસ ન કરત અને યાનમાંથી નીકળેલો હાથ લાંબો થઈ ગયા પછી શું કરે છે તેનું શાંતિથી નિરીક્ષણ કરત। ચોથો પ્રશ્ન કે તમે બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો? શું કહેશો? તો હા, હું બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરીશ। આ વાર્તા વાંચવામાં મને બહુ જ મજા આવી, કારણ કે આપણી પૃથ્વી સિવાય પણ બીજા ગ્રહો છે, તે ગ્રહો ઉપર પણ જીવ વસે છે। આવી વાર્તા વાંચવાથી એ જીવો વિશે જાણકારી મેળવી શકાય। પાંચમો પ્રશ્ન કે આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક? કેમ? તો આ ઘટના કાલ્પનિક લાગે છે, કારણ કે વૈજ્ઞાનિકોને બીજા કોઈ ગ્રહ ઉપર સજીવો માટે અનુકૂળ વાતાવરણ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી। છઠ્ઠો પ્રશ્ન કે કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય? વિચારો। તો કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોવાની શક્યતા નહીવત છે। સાતમું છે કે તમારા માતા પિતા કે વડીલો તમને કેવી સાવચેતી રાખવા સલાહ આપે છે? તો જવાબ છે કે કોઈ અજાણી વ્યક્તિ પાસેથી કોઈ પણ વસ્તુ ન લેવી તેમજ કોઈ અજાણી વ્યક્તિનો વિશ્વાસ ક્યારેય ન કરવો એવી સલાહ આપે છે। ત્યારબાદ પ્રશ્ન 2 કે પાઠમાં છોટું કેટલી વાર તને વાક્ય પપ્પાનું નહીં માનું હતું સુધીની વાર્તા વાંચો અને પ્રશ્નોના એક શબ્દમાં જવાબ આપો। પહેલો પ્રશ્ન છે કે ભોયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી? તો ઉત્તર છે કે ખાસ વ્યક્તિઓને જ। બીજો પ્રશ્ન કે છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું હતું? તો જવાબ રહેશે પપ્પા જેવું કામ। ત્રીજું છે કે નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે છે? તો જવાબ આવશે શંકાસ્પદ। ચોથું છે કે છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? તો જવાબ આવશે કૃત્રિમ વાતાવરણમાં। પાંચમું છે કે માણસ સ્પેસ સૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય? તો જવાબ રહેશે તેનું મૃત્યુ થાય છે। ત્યારબાદ ત્રીજું છે કે વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેના ઉપર લીટી કરો। તો અહીંયા યાનમાંથી એક રોબોટ ત્યાંથી લઈને સ્ક્રીન પર દેખાતું હતું, આ જે વાત છે એ ફકરાની સાચી નથી, તો એની નીચે આપણે શું કરવાનું છે? તો કે ભાઈ લીટી દોરવાની છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન કે નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરો, જોડી કાર્ય કરવાનું છે। જેમ કે કટોકટી, તો અર્થ થશે વધારે મુશ્કેલ સમય। રજ માત્ર, તો એનો અર્થ થશે જરાક। ત્રીજું છે વસાહત, તો એનો અર્થ થશે રહેવા માટેની જગ્યા। યથાસ્થાન, તો અર્થ છે જ્યાં હોય ત્યાં।
જીવસૃષ્ટિ તો સજીવોનું સહજીવન થશે અર્થ, વારે આવવું તો ભાઈ મદદ કરવી, અને નિરીક્ષણ તો કે ધ્યાનથી જોવું એવો અર્થ થશે. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે અ અને બ સાથે જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવો. અહીંયા આપણને ઉદાહરણ પણ આપેલું છે કે વસાહતનો રજ માત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો અહીંયા અ અને બ આપેલું છે, એના આપણે જવાબો જોઈએ. તો પહેલું છે કે જેને સ્પેસ સૂટ પહેર્યો હોય તો એફ ઉત્તર આવશે, તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે. બીજું, અવકાશયાન પર કાબુ તો એ બી આવશે, નિયંત્રણ કળની મદદથી રખાય. ત્રીજું છે કે કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રી તો ડી આવશે, યથાસ્થાને મૂકવામાં આવશે. ચોથું છે કે વસાહતનો રજ માત્ર પુરાવો તો નુકસાનકારક સાબિત થઈ શકે છે. પાંચમું છે કે જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર તો સી આવશે, ભયસૂચક ઘંટડી મૂકેલી હોય છે. છઠ્ઠું છે કે સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે સિક્યોરિટી પાસ જરૂરી હોય છે, અને પાયલટ બનવા માટે વિજ્ઞાનના તંત્રજ્ઞ થવું જરૂરી છે. તો એ પ્રમાણે એનો જવાબ આવશે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. તો ઉદાહરણ આપેલું છે ઉતરાણ તો ઉતરવું, તો એ જ પ્રમાણે લખાણ તો લખવું, ખેડાણ તો ખેડવું, ચઢાણ તો ચઢવું, લંબાણ તો લંબાવવું, વહેણ તો વહેતું, ધોવાણ તો ધોવાવું, અને દબાણ તો દબાવવું. આ પ્રમાણે આપણે એના ઉત્તરો લખવાના રહેશે. ત્યારબાદ પ્રશ્ન 7 છે કે નજીકના અર્થ દર્શાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની છે. એમાં પહેલું છે કે સામાન્ય માણસોને ભૈરાના રસ્તે જવાની મનાઈ હતી, કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો હતો ત્યાં. તો અહીંયા જવાબ આવશે પહેલો, રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી હતી. બરાબર. બીજું કે સુરક્ષાનું જોખમ પણ ના હોઈ શકે, પરંતુ અહીંયા જે ભયરું છે તો ભાઈ સ્પેશિયલ સૂટની જરૂર પડતી હતી. બીજું છે કે નિરીક્ષક યંત્ર ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી, કારણ કે અહીંયા નાનો છોકરો ત્યાં હાજર હતો. એ જવાબ એનો રહેશે. ત્રીજું છે કે મંગળની જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે, કારણ કે તો અહીંયા જવાબ આવશે બી, ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી. તો એ પ્રમાણે એનો જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન 8 છે કે પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે છોટુ માટે ભોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો. તો જવાબ જોઈએ કે ભોયરામાં સામાન્ય માણસને જવાની છૂટ ન હતી, કારણ કે ત્યાં જવા માટે ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરવો પડે, જેથી પ્રાણવાયુ મળતો રહે, અને અતિશય ઠંડી સામે રક્ષણ મળે, તેથી ખાસ વ્યક્તિઓને જ ભોયરામાં જવાની પરવાનગી હતી. માટે છોટુને ભોયરામાં જવા માટે પ્રતિબંધ હતો. બીજો પ્રશ્ન છે કે મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે. તો મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે સ્પેસ સૂટ પહેરવો પડે, જેમાંથી પ્રાણવાયુ મળી રહે, બહારની અતિશય ઠંડી સામે રક્ષણ મળે, અને એના ખાસ પ્રકારના બૂટ વડે ચાલી શકાય. વળી કેવી રીતે હરવું ફરવું તેની પણ ખાસ તાલીમ લેવી પડે. ત્રીજો પ્રશ્ન કે મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે. તો મંગળ પરના લોકોનું જીવન જમીન નીચે સરળતાથી ચાલે છે, કારણ કે તેઓએ યંત્ર વિદ્યાની સહાયથી અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કર્યું છે. ચોથો પ્રશ્ન કે મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે. તો મંગળની વસાહત પર સંરક્ષણ કરનારા અવકાશયાન વિશેની માહિતી આપે છે કે તેમને અવકાશમાં જ નકામા બનાવી દઈને નીચે ઉતરતા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી. હા, જો તે પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નકામા બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે ખરું. મને મળેલી માહિતી મુજબ આ યાનોની અંદર માત્ર યંત્રો જ છે, કોઈ જીવ નથી. પાંચમો પ્રશ્ન છે કે મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં શું જોખમ લાગે છે. તો મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં
યાનને મોકલનારાઓને મંગળ પરના લોકોના અસ્તિત્વની ખબર પડી જશે તે વાતનું જોખમ લાગે છે. છઠ્ઠો પ્રશ્ન કે વાઇકિંગ 1 મંગળ પર શા માટે આવે છે, તેનું શું પરિણામ આવે છે? તો વાઇકિંગ 1 માટીના નમૂનાને આધારે મંગળ ગ્રહ પર જીવસૃષ્ટિ હશે કે નહીં તેની પરખ માટે મંગળના પડ ઉપરથી માટીના નમૂના એકઠા કરવા માટે આવે છે, પરંતુ મંગળ ગ્રહ પર જીવસૃષ્ટિ રજમાત્ર પણ ન હોવાનું પરિણામ આપે છે. સાતમો પ્રશ્ન કે તમે પૃથ્વી પરના વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ 1ના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત? તો જો હું વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ 1માં એવા યંત્રો લગાવત કે જે વધુ કિલોમીટર કાપી શકે અને ઘણા મોટા વિસ્તારનો અભ્યાસ કરી શકે, જેથી દૂર ક્યાંય પણ જીવન શક્ય હોય તો તે બતાવે. આઠમો પ્રશ્ન છે કે આ વાર્તાના આધારે મંગળ વિશે 5 વાક્ય લખો. તો મંગળ ગ્રહ ખૂબ જ ઠંડો ગ્રહ છે. મંગળના વાતાવરણમાં પ્રાણવાયુ નથી. જો મંગળ પર ચાલવું હોય તો ખાસ પ્રકારના સ્પેસ સૂટ દ્વારા જ શક્ય બને. મંગળ પર જીવન શક્ય નથી તે ત્યાંના માટીના નમૂના પરથી આપણને જાણવા મળ્યું. જો મંગળ પર રહેવું હોય તો કૃત્રિમ વાતાવરણ ઊભું કરવું પડે. પ્રશ્ન 9 છે કે વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો, ત્યારબાદ મોટેથી વાંચો. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલા નંબરનું કે મંગળ પરના વિજ્ઞાનીઓ પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે. બીજું છે કે મંગળ પરના વિજ્ઞાનીઓ આવેલા અવકાશયાનને છંછેડતા નથી. ત્રીજું છે કે વાઇકિંગ 1 મંગળ પર ઉતરાણ કરે છે. ચોથું, છોટુની ભૂલથી વાઇકિંગ 1 યાનનો હાથ ખોટવાય છે. પાંચમું, નાસાના વિજ્ઞાનીઓને લાગે છે કે વાઇકિંગ 1નો યાંત્રિક હાથ તેમને રિપેર કર્યો છે. છઠ્ઠું છે કે યાન મંગળ પરની માટી એકત્ર કરે છે. અને સાતમું, પૃથ્વી પરના વિજ્ઞાનીઓ જાહેર કરે છે કે મંગળ પર જીવસૃષ્ટિ નથી. તો આ પ્રમાણે આપણે યોગ્ય ક્રમમાં વાક્યોને ગોઠવવાના રહેશે. 10મો પ્રશ્ન છે કે વિરામચિહ્નોને ધ્યાનમાં લઈને વાક્ય આરો અવરોધથી વાંચો. જેમ કે આવતીકાલે નિશાળમાં રજા છે. આવતીકાલે નિશાળમાં રજા છે. આવતીકાલે નિશાળમાં રજા છે. બીજું છે કે ભાઈ પૂજન અમદાવાદમાં ભણે છે. ઓહો, પૂજન અમદાવાદમાં ભણે છે. પૂજન અમદાવાદમાં ભણે છે. એ જ પ્રમાણે શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય. શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય અને શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય. એ જ પ્રમાણે એને ક્યાં કશું કીધું? એને શું કીધું? એને કશું નથી કીધું. તો આ પ્રમાણે આપણે એનો ઉચ્ચાર કરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 છે કે વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો. તે શા માટે છે તે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં લખવાનું છે. જેમ કે અરર છોકરું પડી ગયું, તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન અને અહીંયા પૂર્ણવિરામ મૂકવાનું છે. તો આ દુઃખ કે આઘાત અથવા માહિતી આપે છે. બીજું છે કે અમે પ્રવાસે જવાના છીએ, તો અહીંયા પૂર્ણવિરામ અને અહીંયા લખવાનું છે માહિતી આપે છે. કંઈ ખબર જ નથી પડતી ને, તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન અને અહીંયા મૂંઝવણ લખવાનું છે. ત્યારબાદ મારા ઘરે મહેમાન આવ્યા છે, તો અહીંયા પૂર્ણવિરામ અને અહીંયા આપણે માહિતી એ રીતે લખવાનું છે. 5મું છે કે આહા આવ્યું વેકેશન, તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન અને અહીંયા ઉદ્ગાર ચિહ્ન, અહીંયા આશ્ચર્ય અને ખુશીનો ભાવ. 6ઠું છે કે અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે, તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન અને અહીંયા ઉદ્ગાર ચિહ્ન અને અહીંયા આપણે આશ્ચર્ય અને આનંદ લખવાનું છે. સુપ્રભાત હું મજામાં છું, તો અહીંયા પૂર્ણવિરામ અને અહીંયા માહિતી. 8મું છે કે ઓહો મને તો આજે ખબર પડી, તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન અને અહીંયા પૂર્ણવિરામ અને આશ્ચર્ય અને માહિતી આપણે લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 12 છે કે આપેલા વાક્યમાં સૂચવ્યા પ્રમાણેની નિશાનીઓ કરો. જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો ડાબી બાજુ તીર, ક્રિયા ચાલતી હોય તો ઊભી લાઈનો, અને જે ક્રિયા હવે પછી થવાની હોય તો જમણી બાજુ આપણે તીર લગાવવાનું છે. તો મિત્રો તમે અહીંયા એનો જવાબો છે એ જવાબો પણ તમે જોઈ શકો છો. જેમ કે સાક્ષીએ સફેદ દુપટ્ટો પાથર્યો, તો આ જે ક્રિયા છે એ ક્રિયા થઈ ગયેલી છે. તો આ જ પ્રમાણે આપણે લખવાનું છે. તો મિત્રો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.